અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અન્ય સમાચારો તરફ નજર કરીએ ત્યારે સુરતની એકતા ટ્રાવેલ્સમાં વિજિલન્સ અને પોલીસના દરોડા પડ્યા છે। એકતા ટ્રાવેલ્સને લઈ અને વિવાદ સામે આવ્યો છે। 4.50 કરોડનું ટિકિટ કૌભાંડ જે છે તે ઝડપાયું છે। તો આઈઆરસીટીસીની સિક્યુરિટી બાયપાસ કરી હોવાની માહિતી મળી રહી છે। ટિકિટનું મસમોટું કૌભાંડ ઝડપાયું છે। બોગસ આઈડીથી કન્ફર્મ ટ્રેન ટિકિટ બુક થતી હતી ત્યારે હવે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। વિજિલન્સ અને સ્થાનિક પોલીસે 973 બોગસ આઈડી અને લેપટોપ જે છે તે જપ્ત કર્યા છે। રાજેશ મિત્તલ અને તેમના પરિવારના અકાઉન્ટ મારફતે 10 કરોડના વ્યવહાર થયા હોવાની માહિતી મળી રહી છે। તો સુરતની એકતા ટ્રાવેલ્સમાં વિજિલન્સ અને પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, સુરતની એકતા ટ્રાવેલ્સ કે જેને લઈ અને વિવાદ, ત્યારે વિજિલન્સ અને પોલીસ દ્વારા દરોડા, શું વિગતો અને શું માહિતી બહાર આવી રહી છે? તો સુરતની એકતા ટ્રાવેલ્સને લઈ અને વિવાદ જોવા મળી રહ્યો છે। મસમોટું ટિકિટ કૌભાંડ સામે આવ્યું છે। બોગસ આઈડી પરથી ટ્રેનની કન્ફર્મ ટિકિટ મળતી હતી ત્યારે હવે આ માહિતી વિજિલન્સ અને પોલીસને મળતા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યું છે। તપાસ કરવામાં આવી રહી છે ત્યારે આપ જોઈ શકો છો કે જે વ્યક્તિ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેની અત્યારે હાલ અટકાયત કરી અને પૂછપરછ કરવામાં આવી રહી છે। પરંતુ જે રીતે તેનો ચહેરો જોવા મળી રહ્યો છે, કદાચ ચહેરા પર ન તો કોઈ અફસોસ જોવા મળી રહ્યો છે, ન તો જે કર્યું છે તેનો કોઈ પસ્તાવો જોવા મળી રહ્યો છે। પરંતુ અત્યારે હાલ તો વિજિલન્સ અને પોલીસ દ્વારા તમામ એંગલ્સથી તપાસ કરવામાં આવી રહી છે। તપાસમાં મસમોટા ખુલાસા થાય તેવી માહિતી પણ મળી રહી છે। આખે આખું જ્યારે ટિકિટ કૌભાંડ ચાલતું હતું ત્યારે કોની રહેમ રાહે આ જે કૌભાંડ છે તે ચાલી રહ્યું હતું તે પણ એક તપાસનો વિષય છે। કોની રહેમ રાહે અને કોના આશીર્વાદની સાથે આ કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હતું તે શું તપાસ કરવામાં આવશે અને જો સ્પષ્ટપણે તપાસ થશે તો ઉપર સુધી તેના તાર જોડાયેલા છે કે કેમ તેની માહિતી પણ સામે આવશે। પરંતુ તપાસમાં નામ તો ખુલશે, પરંતુ તેમની સામે કામગીરી કેટલી થાય છે, કાર્યવાહી કેટલી થાય છે તે જોવું પણ એટલું જ મહત્વપૂર્ણ રહેવાનું છે। વિજિલન્સ અને સ્થાનિક પોલીસે 973 બોગસ આઈડી અને લેપટોપ કબજે કર્યા છે। રાજેશ મિત્તલ અને તેમના પરિવારના અકાઉન્ટ મારફતે કુલ 10 કરોડના વ્યવહાર થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે। એટલે કે સુરતની એકતા ટ્રાવેલ્સમાં વિજિલન્સ અને પોલીસે દરોડા પાડતા હજી તો અનેક માહિતી સામે આવી શકે છે। આ કોઈ નાની કિંમત નથી, પરંતુ 4.50 કરોડનું જે આખું ટિકિટ કૌભાંડ ચાલી રહ્યું હતું તે ઝડપાયું છે। આઈઆરસીટીસીની સિક્યુરિટી બાયપાસ કરી દેવામાં આવી હતી। બોગસ આઈડીથી કન્ફર્મ ટ્રેન ટિકિટ જે છે તે બુક કરવામાં આવતી હતી। બોગસ આઈડીના માધ્યમથી કન્ફર્મ જે ટ્રેનની ટિકિટ છે તેને બુક કરવામાં આવતી હતી ત્યારે પોલીસે 973 બોગસ આઈડી અને લેપટોપ જપ્ત કર્યા છે। રાજેશ મિત્તલ અને તેમના પરિવારના એકાઉન્ટ મારફતે 10 કરોડના જે વ્યવહાર થયા છે તેની પણ તપાસ કરવામાં આવશે। તો એકતા ટ્રાવેલ્સ હવે શંકાના દાયરામાં છે। તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે। બોગસ આઈડીથી કન્ફર્મ ટ્રેન ટિકિટ બુક કરવામાં આવતી હતી ત્યારે હવે વિજિલન્સ અને સ્થાનિક પોલીસે 973 આઈડી અને લેપટોપ જપ્ત કર્યા છે। રાજેશ મિત્તલ અને તેમના પરિવારના એકાઉન્ટ મારફતે કુલ 10 કરોડના વ્યવહાર પકડી પાડવામાં આવ્યા છે। આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, જે રીતે કહી શકાય કે એકતા ટ્રાવેલ્સને લઈ અને અત્યારે હાલ જે વિવાદ સામે આવી રહ્યો છે, જે કૌભાંડ સામે આવી રહ્યું છે, શું વિગતો મળી રહી છે? પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, તપાસ ચાલી રહી છે। જી બિલકુલ, રેલવે વિજિલન્સ દ્વારા એક કૌભાંડ બહાર પાડવામાં આવ્યું છે। સિટીલાઇટ વિસ્તારમાંથી ઝડપાયેલું રેલની તત્કાલ ટિકિટનું કૌભાંડ હાલ ઝડપી પાડવામાં આવ્યું છે। આઈઆરસીટીસી ની સાઇટ હેક કરી તત્કાલ ઈ ટિકિટો બનાવવાનું કૌભાંડ હાલ ઝડપી પાડવામાં આવ્યું છે। હમણાં સુધી
4.50 કરોડનું ટિકિટ કૌભાંડ એજન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. સિટી લાઇટ અને મેક્સ સમરાન એપાર્ટમેન્ટમાં આ ટિકિટ નો કૌભાંડ કરવામાં આવતું હતું. વેબસાઇટ હેક કરી કૌભાંડનું એ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ ગદર સોફ્ટવેરથી 12 ખાતાઓ 2.88 કરોડના 3600 તત્કાલ ટિકિટ બનાવી હતી. ઉપરાંત ગ્રુપ બુકિંગ સહિતના 4.50 કરોડનો સમગ્ર ટિકિટ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આરોપીના 6 લેપટોપમાંથી IRTCના 937 આઈડી પાસવર્ડ મળી આવ્યા છે. આઈડી 20 રૂપિયા આરોપીઓ ખરીદતા હતા અને આરોપી પાસેથી 1.51 લાખની 54 તત્કાલ ટિકિટ મળી આવી છે. એટલું જ નહીં પરંતુ મે અને જૂનમાં આરોપીઓએ 14.66 લાખની 598 તત્કાલ ટિકિટ બનાવી હતી. 4 ઈમેલથી યાત્રીઓને ટિકિટ મોકલતો હતો. આરોપી ટિકિટનું પેમેન્ટ ઓનલાઈન લેતો હતો અને આરોપી પાસેથી મોટા કાઉન્ટર તત્કાલ ટિકિટ બનાવતા હતા. એક પેસેન્જર દીઠ એજન્ટ પાસેથી 700 થી 1200 સુધીના રકમ લેવામાં આવતી હતી. વધુ તપાસ હાલ ઉમરા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ જે રીતના આરોપીને હાલ ઝડપી પાડવામાં આવ્યો છે અને તેને લઈને તપાસનો દોર હાલ શરૂ કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ પ્લેટમાંથી એજન્ટ રાજેશ મિત્તલ સહિત આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ સમગ્ર બાબતને જોતા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે અને આની અંદર પણ મોટા ખુલાસા થાય તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે. જી આભાર સાહિસ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ.